ભરૂચ શહેરના જ્યોતિનગર 3 રસ્તા પાસે અમી લેબોરેટરી પાસેથી ચોરાયેલા એક્ટિવા મોપેડનો ભેદ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ ટીમના આધારે ચોરાયેલું એક્ટિવા મોપેડ અને એક મોબાઈલ મળી કુલ ₹45,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોન તળાવલી ઝુંપડપટ્ટી વિસ્તારના વિજયભાઈ પૂનમભાઈ વસાવાએ 18 જૂને તેમના પાર્ક કરાયેલા એક્ટિવા મોપેડ નંબર GJ16DN 9346ની ચોરી થઈ અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરામાંથી મળેલા ફૂટેજ અને બાતમીદારોના માહિતીના આધારે પોલીસે શીતલ સર્કલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક્ટિવા ચાલકને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. વાહનના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે ગુજકોપમાં તપાસ કરતા મોપેડ ચોરીનું હોવાનું બહાર આવ્યું. કડક પૂછપરછમાં આરોપી પ્રથમ મહેશભાઈ પટેલ રહે ધોળીકુઈ ભરૂચનાઓએ જ્યોતિનગર વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ₹40,000ની કિંમતનું એક્ટિવા અને ₹5,000નો ઓપ્પો કંપનીનો મોબાઈલ મળી કુલ ₹45,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહીથી શહેરમાં સ્થાપિત આધુનિક સીસીટીવી નેટવર્ક અને પોલીસની ઝડપી સર્વેલન્સ કામગીરી મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવામાં કેટલી અસરકારક છે તે ફરી એકવાર સાબિત થયું છે.